ઘોડબાળ પ્રાથમિક શાળા ખાતે નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો. નિવૃત્ત થનાર ઇનિયાભાઈ સેવિયાભાઈ ચૌધરી, રમેશભાઈ પાનિયાભાઈ ચૌધરીને શાલ ઓઢાડી સન્માનપત્ર આપી સ્મૃતિ ભેટ આપવામાં આવી. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોળ તાલુકાની ઘોડબાળ ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે સેવા બજાવી નિવૃત્ત થનાર શિક્ષક ઇનિયાભાઈ સેવિયાભાઈ ચૌધરી, રમેશભાઈ પાનિયાભાઈ ચૌધરીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ વિઠ્ઠલભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ. આ નિવૃત્તિ વિદાય સન્માન સમારંભમાં ગામના સરપંચ પંકજભાઈ ચૌધરી, પંચાયતના ચૂંટાયેલા સભ્યો, એસએમસી સભ્યો, ગ્રામજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, હાઈસ્કૂલના આચાર્યશ્રીઓ, માંગરોળ તાલુકાના શિક્ષકો, ઘોડબાળ શાળામાંથી બદલી કરાવીને ગયેલ શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહેલ હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના સ્વાગત ગીત સાથે કરવામાં આવેલ. દરેક મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવેલ. નિવૃત્ત થનાર ઇનિયાભાઈ સેવિયાભાઈ ચૌધરી, રમેશભાઈ પાનિયાભાઈ ચૌધરીનું શાલ ઓઢાડી સન્માનપત્ર આપી સ્મૃતિ ભેટ આપીને વિશેષ સન્માન કરવામાં આવેલ. ગામના સરપંચ શ્રી દ્વારા પણ મોમેન્ટો આપવામાં આવેલ. હાઈસ્કૂલના સ્ટાફ તરફથી પણ મોમેન્ટો આપવામાં આવેલ. વિઠ્ઠલભાઈ ચૌધરીએ બંને શિક્ષકોની સેવાઓને બિરદાવેલ. નિવૃત્ત થનાર બંને શિક્ષકોએ પ્રસંગોચિત વાત કરી હતી. અન્ય મહેમાનશ્રીઓએ પણ તેઓની શાળામાં બજાવેલ સેવાઓને બિરદાવેલ હતી. અંતે સૌનો આભાર માનેલ હતો. શાળાના સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ હતું. ઓકે, લાડક વયા સાહેબ શ્રીનું તાળીઓના ગડગડાટથી વધાવીએ.